કેમ છો અમદાવાદ? તમારો દોસ્ત ઘણા લાંબા સમય બાદ આવ્યો છે જેતલપુર ગામ, અને ત્યાં આવેલું છે ગંગાબાનું રસોડું અને સ્વામિનારાયણનું મંદિર, ભવ્ય મંદિર આવેલું છે. પણ મંદિરના પણ દર્શન કરીશું અને ગંગાબાના રસોડામાં પણ જઈશું, અને ત્યાં જે સ્વયંસેવક અને પૂજારી સેવા આપી રહ્યા છે તેમને પણ પૂછીશું, નહીં જમવામાં પ્રસાદીનો શું ચાર્જ છે તે પણ જોઈશું. એટલે આજનો મારો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે. મારા વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. ચાલો ત્યારે. કેમ છો અમદાવાદ? તમારો દોસ્ત જે કે ઘણા લાંબા સમય બાદ આવ્યો છે ગંગાબાનું રસોડું, એટલે કે જ્યાં મળી રહ્યું છે 50 રૂપિયા અનલિમિટેડ સ્વામિનારાયણ થાળી. અને ગંગાબાનું રસોડું ક્યાં આવેલું છે, અહીં સ્વચ્છતા કેવી રાખવામાં આવે છે, અહીં રોજના કેટલા ભાવિક ભક્તો જમે છે તે પણ નિહાળીશું, ને સ્વયંસેવક જોડે પણ આપણે વાત કરીશું. ચાલો ત્યારે. અહીં આપણે આવ્યા છે જે રસોડું ચાલી રહ્યું છે, ત્યાં પૂજારી છે આ ભાઈ અને વિદ્યાર્થી પણ. અને નમસ્કાર, આપનું નામ જણાવો છો પહેલાં? મારું નામ પંડ્યા હાર્દિક છે. હું અહીંયા ઘનશ્યામ મહારાજનો પૂજારી છું. અને જે રસોડું ચાલે છે કયા નામે ચાલી રહ્યું છે? અહીંયા અમારે ગંગામાનું રસોડું ચાલે છે, તેના નામથી તે સુપ્રસિદ્ધ છે. અને કેટલા વખતથી અહીંયા જ્યારનું મંદિર સ્થાપના કરવામાં આવી ત્યાંનું અહીંયા અમારે ચાલુ છે રસોડું. અને તમે કેટલા વખતથી સેવા આપો? હું અહીંયા છેલ્લા 3 વર્ષથી સેવા આપું છું. બરાબર. હવે આપણે અહીં બીજા છે જે ભગત પણ છે અને સેવા પણ આપી રહ્યા છે. નમસ્કાર, આપનું નામ જણાવશો? મારું નામ હેમંત ભગત છે. કેટલા વખતથી તમે અહીં સેવા આપો છો? હા, મારા 6 થી 7 વર્ષ થઈ ગયા. નહીં, રોજના કેટલા ભાવિક ભક્તો પ્રસાદ લેતા હશે? અને આમાં એવું હોય છે કે રોજના અમારે મિનિમમ સવાર સાંજના 500-1000 માણસ થાય. સેટરડે સન્ડે હોય ત્યારે 2000 માણસ હોય, અને પૂનમના દિવસ અમારે 10,000 થી 15,000 વચ્ચે હોય છે. બરાબર. અને ગંગાબા એટલે ગંગાબા કોણ હતા, જ્યારે એ બી બે શબ્દ કહેશો? એટલે ગંગામાં જે હતા ને, જેને ભગવાન સ્વામિનારાયણને પોતે હાથેથી થાળ બનાવીને જમાડ્યો હતો, એ ગંગામાં હતા. બરાબર. એટલે એ દિવસથી જ આ પ્રથા ચાલુ થઈ છે સદાવ્રતની. આપણું આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? આ મંદિરને થઈ ગયા છે 197 વર્ષ. બરાબર. અને રોજનું અહીં મતલબ આ ભોજનમાં શું પ્રસાદી હશે? રોજનું દાળ ભાત રોટલી શાક ને સ્વીટ. અને એની કિંમત? એમાં ફક્ત અમે 50 રૂપિયા લઈએ છીએ, એ મેન્ટેનન્સ માટે ખાલી. હા, પ્રસાદની કોઈ કિંમત નથી? પ્રસાદની કોઈ નહીં. જે મેન્ટેનન્સ છે ને આ ક્યાં આવેલું છે? આ આવ્યું છે અમદાવાદથી 10 કિલોમીટર દૂર જેતલપુર ગામમાં. જેતલપુર ગામમાં. અને અહીં કોઈ મેળો કે કંઈક એવું ભરાય છે? હા, પૂનમનો મેળો ભરાય છે ને. પૂનમનો મેળો ભરાય છે, જબરજસ્ત મંદિર છે. અને ભાવિક ભક્તો કેટલા અહીં બાજુ આવતા હશે? અહીંયા પૂનમમાં તો 50,000 થી લાખ પબ્લિક દર્શન કરતી હોય છે. પબ્લિક. અને તમે પણ જો અહીંયા આવવા માંગતા હોય તો તમે આવી શકો છો. અને રસોડાનો એનો પ્રસાદીનો ટાઈમ શું છે જરા કહેશો? સવારે 10 થી લગાવીને બપોરે 2 વાગ્યા સુધી. સાંજનો? સાંજે 7 થી લગાવીને રાતે 9, 9:30 સુધી. થેન્ક યુ. અગર તમે પણ સ્વામિનારાયણ મંદિર આવવા માંગતા હોય તો આ ખેડા હાઈવે છે, ત્યાં આવેલું છે જેતલપુર ગામ, ત્યાં આવેલું છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. અગર આજનો મારો આ વિડીયો આપને પસંદ આવ્યો તો મારા વિડીયોને વધુમાં વધુ લાઇક, શેર અને મારી ચેનલ પર નવો
તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળીશું કોઈક આવા જ નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. આવજો.